हेलो फ्रेंड, आज આપણે ભૂગોળ વિશેના બુક વિશેની માહિતી તમને જણાવી દઉં। જે બુક હું રીડ કરું છું તો ઓથેન્ટિક અને પ્રાઇવેટ પબ્લિકેશન બંને તમને જણાવી દઈશ। તમે જે કંઈ રીડ કરતા હો તે નીચે કોમેન્ટમાં જણાવજો। જેમાં કંઈ ફેરફાર હશે તો પણ તમને નીચે કોમેન્ટમાં જણાવી દઈશ। આની પહેલાં પણ આપણે એક બે વિડીયો બનાવેલા છે। જીપીસી બુક લિસ્ટની આ સિરીઝ ચાલુ છે। તાજેતરમાં પરીક્ષા આવવાની છે જીપીસી ક્લાસ 1-2ની, અને સાથે સાથે એસટીઆઈ ડીવાયસોની પણ ભવિષ્યમાં આવવાની છે। તો આ બધી બુક છે એ એસટીઆઈ ડીવાયસો પીએ બધેમાં લાગુ પડશે। સિલેબસમાં થોડો ઘણો ચેન્જ આવતો હોય છે તો તે જ્યારે અપડેટ થશે ત્યારે હું તમને જણાવી દઈશ। અત્યારે જે છે જીપીએસસી ક્લાસ 1-2નો લેટેસ્ટ સિલેબસ છે તે મુજબ તમને બુક જણાવી દઉં। આજે આપણે ભૂગોળ વિશે તમને જણાવું તો કે ટોટલ 5 ટોપિક છે। એમાં 5મા નંબરનો ટોપિક છે વર્તમાન પ્રવાહ છે। તો એમાં તમારે જે તાજેતરમાં ઘટનાઓ થઈ છે, ભૂકંપ, પૂર, વિદેશમાં થયેલી ઘટનાઓ હોય છે, હોનારતો જેમ કે યુદ્ધો થયેલા હોય છે, તો તેના વિશેના આજુબાજુના વિસ્તાર અથવા એની રાજધાની અથવા એનો દેશના પીએમ અથવા એની બોર્ડર એ બધું પરીક્ષામાં પૂછાતું હોય છે। આ એક 5મા નંબરના ટોપિક વિશે મેં તમને જણાવી દીધું। હવે ટોટલ 4 ટોપિક છે। એમાં પહેલા અને બીજા નંબરનો ટોપિક છે ભૌતિક ભૂગોળમાંથી તમારે કવર થાય છે। તો કે હું આ એક બુક રીડ કરું છું, ભૌતિક ભૂગોળની, યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુક છે। અને સાથે સાથે મેં એક આ બુક પણ બનાવેલી છે જે ભૌતિક ભૂગોળની છે। અલગ અલગ ટોપિકના અહીંયા આમાંથી મેં લખેલું છે, તમે જોઈ શકો છો। ભૌતિક ભૂગોળ માટેની એક આ બુક મેં જ મારી રીતે બનાવેલી છે, તમે જોઈ શકો છો। આવી રીતના તમે પણ બુક બનાવી શકો છો। મેં રફલી બુક બનાવેલી છે, તો તમે આવી રીતના પણ એક તમારી જાતે નોટ્સ બનાવી શકો છો ભૌતિક ભૂગોળ માટેની। પછી ભારતનું ભૂગોળ જે છે અને ગુજરાતનું ભૂગોળ, એ બંને બુક પણ હું અહીંયા યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુકમાંથી કરું છું। તમે કોઈ પણ પ્રકાશનની કરતા હો તો તે પણ નીચે જણાવજો। એમાં પણ હું તમને જણાવી દઈશ કે આ બુક બરોબર છે કે એમાં બધા ટોપિક કવર થઈ જાય છે। આ બધી બુકમાં જે છે અહીંયા જે કાંઈ ટોપિક આપેલા છે એ બધા ટોપિક આમાંથી કવર થઈ જાય છે। અને બીજું તો કે ઘણા વિદ્યાર્થી મિત્રોનું કહેતા હોય છે 3જા નંબરનો ટોપિક વસ્તીનો છે, એ તમને અહીંયા જે છે આ બધી બુકમાંથી પણ કવર થઈ જશે। ગુજરાત અને ભારતની અને ઇકોનોમીમાં પણ એ ટોપિક આવે છે વસ્તી વિશેનો। અહીંયા તમે જોઈ શકો વસ્તી વિશેનો ટોપિક અહીંયા આપેલો છે 12મા નંબરનો ચેપ્ટર। તો આવી રીતના ઇકોનોમીમાંથી પણ કવર થઈ જશે અને ભૂગોળમાં પણ કવર થઈ જશે। પછી જે છે એ 4થા નંબરનો આર્થિક ભૂગોળ, તો તે પણ તમારે જે છે એ ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળમાં આવતા હોય છે ટોપિક। એ તમને જણાવું, તમને ખ્યાલ આવી જાય કઈ રીતના હું કહેવા માગું છું, એ તમે જોઈ શકો છો। અહીંયા જે આપેલું છે ખનિજ આપેલું છે, કૃષિ આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો ઈંધણ, ખનિજ ઉર્જા સંસાધનો, ભારતમાં સિંચાઈ યોજનાઓ, કુદરતી વનસ્પતિ જંગલો, એ બધા ટોપિક આમાં કવર થઈ જાય છે। આવી રીતના એક આ હતી, એ આપણે ઓથેન્ટિક બુકમાંથી મેં તમને જણાવ્યું। અને બીજા મેં મારી રીતના મેપ બનાવેલા છે, એ પણ તમને બતાવું। અહીંયા તમે જોઈ શકો છો આ રીતના મેં મેપ બનાવેલા છે, અલગ અલગ નદીઓ વિશેના, પહાડ વિશેના, પર્વત વિશેની માહિતી, પછી ખેત ઉત્પાદનમાં પ્રથમ રાજ્ય કયા છે, સરોવરો વિશેની, હિમાલય પર્વતમાળા વિશેની, આવી રીતના મેપ બનાવેલા હતા। અને બીજા પણ ઘણા બધા મેપ બનાવેલા છે, તમે અહીંયા જોઈ શકો। તમે પણ તમારી રીતના આવા મેપ બનાવી શકો છો। અહીંયા તમે જોઈ શકો લોખંડ ઉદ્યોગ વિશે મેં સંપૂર્ણ માહિતી લખેલી છે। અહીંયા તમે જોઈ શકો અબ્રક વિશે માહિતી લખેલી છે। અલગ અલગ મેપ જે છે એ બનાવેલા છે। એવી રીતના ગુજરાતના પણ મેં અહીંયા જે છે એ બનાવેલા છે। અમુક પ્રિન્ટ પણ કાઢેલી છે જે અવેલેબલ હતી, તો એ અમુક પ્રિન્ટ પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો ભારતનું ભૂપૃષ્ઠમાં પ્રદેશો અને મેદાનો વિશે માહિતી લખેલી છે, કઈ પ્રકાર પશ્ચિમનું મેદાન, ઉત્તરનું મેદાન કઈ કઈ જગ્યાએ હોય છે, તો તે પણ પ્રશ્નો પરીક્ષામાં આવતા હોય છે। આ બધા મેપ બનાવેલા છે, બહુ બધા મેપ છે, મેં બધી અલગ અલગ મેપ છે એ બનાવેલા છે। આવી રીતના તમે પણ બનાવી શકો છો। હવે પ્રાઇવેટ પબ્લિકેશનની વાત કરું તો કે યુઓપનિષદ અત્યારે સારું પબ્લિકેશન છે, એમાં સારું ડીપમાં બધું કવર થતું હોય છે। એક આ લેટેસ્ટ આવી છે હમણાં 2025ની ભૌતિક ભૂગોળ અને વિશ્વ ભૂગોળ બંનેમાં કવર થઈ જશે, અને આમાં ભારતનું ભૂગોળ કવર થઈ જશે। ત્રણેય ટોપિક આમાં આવી જશે। સામાન્ય ભૂગોળ જે છે એ ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ આ બધું આવી જશે, પણ જે ભૌતિક ભૂગોળ છે એ આ બુકમાંથી કવર થાય છે। એટલે આ બંને બુક છે એમાં ભારતનું અને ભૌતિક ભૂગોળ અને વિશ્વનું ભૂગોળ ત્રણેય કવર થઈ છે। ગુજરાત માટે એક અલગથી બુક આવે છે યુઓપનિષદની, તો તે પણ અહીંયા મારી પાસે અવેલેબલ નથી, તો તે જે છે નવી લેટેસ્ટ આવી હોય એ તમે લઈ લેજો। એનો પણ આપણે જૂની બુકનો રિવ્યૂ આપણી ચેનલમાં છે, જીપીસી બુક લિસ્ટમાં જશો અથવા ક્લાસ 3 બુક લિસ્ટમાં, ત્યાં તમને મળી જશે। આવી રીતના એક આ મારું ઓથેન્ટિક બુક લિસ્ટ હતું। અહીંયા જે છે હું યુઓપનિષદ રીડ નથી કરતો, ઓથેન્ટિક બુક છે એ રીડ કરું છું, મારું તમને જણાવી દઉં। આ તો ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હોય છે કે પ્રાઇવેટ પબ્લિકેશન અથવા કોઈ પણ સારું પબ્લિકેશન હોય તે જણાવો, તો એ માટે હતું। બાકી હું આ જે છે એ પ્રાઇવેટ પબ્લિકેશન કરતાં ઓથેન્ટિક બુક વધારે રીડ કરું છું, અને બીજી કે મારે નોટ્સ બનાવું છું। જેમ કે અહીંયા મેં નોટ્સ પણ બનાવેલી છે, જેમ કે ભૌતિક ભૂગોળની જણાવી, પછી અહીંયા મેં આગળ ભારતના ભૂગોળ વિશે માહિતી લખેલી છે, જોઈ શકો યમુના નદી, ચંબલ નદી વિશે, નદીઓ વિશેની બધી માહિતી લખેલી છે। આવી રીતના તમે પણ નોટ્સ અલગથી બનાવી શકો છો, અને અપડેટ જે કંઈ હોય એ અપડેટ કરી શકો છો, કારણ કે આ બધી બુકમાં અપડેટ હોતું નથી, જૂની જ માહિતી હોય છે। તો તમારે ખાસ કરીને એક અલગથી નોટ બનાવી લેવી, જેથી કરીને તમને અપડેટ માહિતી
મળતી રહે. આવી રીતના એક આ થોડીક માહિતી હતી ભૂગોળ વિશેની. તો જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો છે એ વિડીયોને લાઈક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને બીજા પણ આપણે જે છે એ સબ્જેક્ટના વિડીયો આવે છે. અત્યાર સુધીમાં 3 થી 4 વિડીયો આવી ગયા છે અને આવી રીતના બધા સબ્જેક્ટના વિડીયો 1 થી 2 દિવસમાં બધા આવી જશે આપણી ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક કરવા વિનંતી.